જય માતાજી બધા મિત્રો, કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં, દર્શન વ્લોગમાં. તો અત્યારે જાવી છે દ્વારકા અને રાત પડી ગઈ છે જુઓ. ને અમે આપણે હાઈવે ઉપર સવી અત્યારે તમે જોઈ શકો છો. અત્યારે અમે હાઈવે ઉપર સવી ને અહીં જુઓ આપણી 4 વ્હીલ પડી છે જુઓ. અમે ઘડીક ઊભા રહ્યા સવી 30 કિલોમીટર દ્વારકા છે અત્યારે અમે સવી અત્યારે હાઈવે ઉપર જુઓ. તમે જોઈ શકો છો આ છે આપણી ગાડી ને અત્યારે 30 કિલોમીટર છે દ્વારકા. તો અત્યારે આપણે રાહ જોવાની નથી, ત્યારે રાતમાં પહોંચી જવાનું છે. અત્યારે વાગ્યા છે 8 એટલે 9 વાગે પહોંચી જશું કલાકમાં. ટોલ નાખવું આવ્યું છે, 5 ટોલ નાખ્યા આવ્યા. છઠ્ઠું ટોલ નાખવું છે આ દ્વારકાનું છેલ્લું. દ્વારકા તો પહોંચી ગયા છું. હવે સુવાનું આપણે ગોતવી જોઈએ જોવા. અમે ગોતવી જોઈએ સુવાનું. વાડી એકે ખાલી નથી, ફૂલ થઈ ગયેલી છે અત્યારે. તો ફાઇનલી આપણે દ્વારકાના મંદિર પાસે તો પહોંચી ગયા છીએ. અત્યારે ફૂલ થઈ ગયેલી છે વાડી. અત્યારે હવે સુવાનું આપણે નક્કી કરી રહ્યા છીએ. આજે આપણી 4 વ્હીલ અહીંયા રોડે ઊભી રાખી દીધી છે. હોટલે આવી ગયા છીએ. ફાઇનલી આપણે 1000 રૂપિયામાં રૂમ રાખી લીધી છે ભાડે. અને તમે જોઈ શકો છો આવું છે બધું. થોડોક નાસ્તો લાવ્યા છીએ આપણે બાઈકથી, એટલે નાસ્તો કરી લેવાનો છે. તો અહીંયા છે નાસ્તો. ફાઇનલી આપણે દ્વારકામાં સવાર થઈ ગઈ છે. અને જો રૂમ ભાડે રાખેલી છે આપણે 1000 રૂપિયામાં. તો અત્યારે આપણે પહેલાં નાહી લેવી. આ રૂમ છે આખી. અહીંયા એક કમરો છે માથે. વાહ, તમે જોઈ શકો છો આ રૂમ ભાડે રાખેલી છે આપણે. બધી રહેવાની સુવિધા છે બધી દ્વારકામાં. તો હવે પછી દર્શન કરાવશું તમને દ્વારકા. ફાઇનલી હવે આવે જવાનું છે આપણે દર્શન કરવા દ્વારકાધીશના. જોઈ શકો છો આ રૂમ રાખી હતી. પાર્કિંગમાં ગોઠવી દીધી છે ગાડીને. સામે દ્વારકાધીશ મંદિર બતાવે છે તમને. દ્વારકા મંદિરે દર્શન કરવા જ આવી છે અમે. જોઈ શકો છો મંદિર પાસે પુલ માથે પહોંચી ગયા છે અમે. આ બાજુ છે ગોમતી ઘાટ નદી, તમે જોઈ શકો છો.
જોઈ શકો છો આ બાજુ છે ગોમતી ઘાટ, આ બાજુ છે દ્વારકાનું મંદિર. તો ફાઇનલી આપણે અહીંયા સામાન ને મોબાઈલ ને બધું જમા કરી દેવાનું છે અહીંયા સામાન ઘર પર, અને આપણે જવાનું છે ત્યાંથી દર્શન કરવા. તો ફાઇનલી તમે જોઈ શકો છો અહીંયા બધું મૂર્તિ ને એવું વેચાય છે, અને છબી ને એવું બધું વેચાય છે, ફોટા દ્વારકાધીશના અને તોરણ ને એવું જોવા બધી દુકાનોમાં છે. અહીંયા લારીમાં તમે જોઈ શકો છો અહીંયા બધું વસ્તુ તમામ મળી રહી છે અહીંયા દ્વારકાધીશની. તો અહીંયા આ બાજુ છે સાડી ને એવું બધું તમે જોઈ શકો છો. આ બાજુ છે ગોમતી ઘાટ નદી, ત્યાં તમે જોઈ શકો છો આ બાજુ બધું. તો તમે જોઈ શકો છો આ બાજુ છે બધી મૂર્તિ દ્વારકાધીશની મસ્ત, અને જો અહીંયા કેવા મસ્ત દ્વારકાધીશના ફોટા છે અને છબી પણ છે. આપણે જો તમે જોઈ શકો છો અહીંયા કાનો 1 નંબર છે. જો આપણે એક કાનો લઈ લીધો છે. ફાઇનલી મેં તમને દર્શન તો નથી કરાવ્યા, પણ દર્શન અહીંયા મોબાઈલ અલાઉડ નહોતો એટલે મેં તમને દર્શન નથી કરાવ્યા. તો મંદિર તમને દેખાડી દીધું છે દ્વારકાધીશનું. હું છું ગોમતી ઘાટે, તમે જોઈ શકો છો આ બાજુ. તો અહીંયા પુલ છે, તો અહીંયા નદી છે. તો ફાઇનલી હવે જવાનું છે આપણે બીજી ધામ લેવા, એટલે તમે આ વિડીયોને લાઈક કરી નાખજો. તો મિત્રો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આવતા વ્લોગમાં.